નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન ચોથો ગુજરાતી નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ BSM1 ઈચ્છાવરમો જે ચાલુ હતો તે અડધો બાકી છે. તેમાં આપણે પ્રસ્તાવના જોઈ લીધી. ગુજરાતી નવલકથાનો ઉદ્ભવ, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણગેલો, ગુજરાતી ભાષાની યશસ્વી નવલકથા સરસ્વતીચંદ્ર, સમર્થ નવલકથાકાર કનૈયાલાલ મુનશી, રવ દેસાઈ, ગાંધીયુગના નવલકથાકારો, જાનપદી અને પ્રાદેશિક નવલકથાઓ અને અનુગાંધીયુગના સમર્થ નવલકથાકાર દર્શક એટલે કે મનુભાઈ પંચોળી. આટલા સુધી આપણે જોઈ લીધા હતા મુદ્દા બધા. હવે આગળનો મુદ્દો છે આધુનિક યુગની નવલકથાઓ. તે આપણે હવે જોવાની બાકી છે. તો ઈસવીસન 1960 પછી ગુજરાતી સાહિત્ય એક નવી દિશા તરફ પ્રયાણ કરે છે. 1960 પછી ગુજરાતી નવી દિશા તરફ પ્રયાણ કરે છે. એમાં નવલકથા પણ બાકાત રહેતી નથી અને સુરેશ જોશી છિન્નપત્ર અને મરણોત્તર નામની બે નવલકથાઓ આપે છે. અહીં મરણોત નામ આપેલું છે પણ વાસ્તવમાં છે મરણોત્તર. એમ કે સુરેશ જોશી મરણોત્તર અને છિન્નપત્ર નામની બે નવલકથાઓ આપે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં. છિન્નપત્ર માત્ર 50 પાનાની નવલકથામાં મનોવૈજ્ઞાનિકતાનો આશ્રય લઈને લેખકે પાત્ર અને કલા જગત આંતરવાસ્તવ મૂકી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચંદ્રકાંત બક્ષી પાસેથી આકાર, પડઘા, ગયા, એકલતાના કિનારા, પેરેલિસિસ જેવી નવલકથાઓ પ્રાપ્ત થાય છે. એટલે સુરેશ જોશી પાસેથી છિન્નપત્ર અને મરણોત્તર અને ચંદ્રકાંત બક્ષી પાસેથી આકાર, પડઘા, એકલતાના કિનારા અને પેરેલિસિસ જેવી નવલકથાઓ પ્રાપ્ત થાય છે. તો રઘુવીર ચૌધરી પાસેથી જ્ઞાન પુરસ્કાર પામેલી એવી અમૃતા નામની નવલકથા મળે છે. અને આ નવલકથા અનિકેત, ઉદયન અને અમૃતાની પ્રણય ત્રિકોણ કથા રૂપે પ્રાપ્ત થાય છે. એટલે કે અનિકેત અને ઉદયન બંને અમૃતાને પ્રેમ કરે છે અને આમ પ્રેમ ઉપર આધારિત આ નવલકથા જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ રઘુવીર ચૌધરીને મળેલો છે આ નવલકથાનો. આ સિવાય એમની પાસેથી વેણુવત્સલા, ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, શ્રાવણ રાતે, લાગણી વગેરે નવલકથાઓ પ્રાપ્ત થાય છે. એટલે કે અમૃતા ઉપરાંત પણ તેમની પાસેથી અનેક નવલકથાઓ પ્રાપ્ત થાય છે રઘુવીર ચૌધરી પાસેથી. મધુરાય નામના સર્જક પાસેથી ચહેરા નામની નવલકથા મળે છે. આ સિવાય કામિની, કલ્પતરુ, કિંબલ, રેવન્સવુડ આદિ નવલકથાઓ પ્રાપ્ત થાય છે મધુરાય નામના સર્જક પાસેથી. જેમાં ચહેરા નામની નવલકથા મળે છે અને તે સિવાય કામિની, કલ્પતરુ, કિંબલ, રેવન્સવુડ આદિ નવલકથાઓ પણ તેમની પાસેથી મળે છે. તો આધુનિકની આ બધી નવલકથાઓ હતી આધુનિક યુગની. હવે આવે છે પ્રયોગશીલ નવલકથાઓ. 7મા દાયકાના અંતિમ ચરણમાં પ્રયોગશીલ નવલકથાઓ એક વણઝાર આપણને જોવા મળે છે. 7મા દાયકાના અંતિમ ચરણમાં પ્રયોગશીલ નવલકથાઓની એક વણઝાર આપણને જોવા મળે છે. શ્રીકાંત શાહે અસ્થિ, મુકુંદ પરીખે મહાભિનિષ્ક્રમણ, રાધેશ્યામ શર્માએ ફેરો, સ્વપ્નતીર્થ, કિશોર જાદવે નિશાચક્ર, સરોજ પાઠકની નાઇટમેર, જ્યોતિષ જાનીની ચાખડીએ ચડીને ચાલ્યા, જ્યોતિષલાલ જાનીની ચાખડીએ ચડીને ચાલ્યા હસમુખલાલ, રાવજી પટેલની અશ્રુધર અને ઝંઝા, મોહનલાલ પટેલની અંતિમ દીપ, દિગીશ મહેતાની આપણો ઘડીક સંગ, ભગવતીકુમાર શર્માની સ્વમયદીપ અને ઉર્ધ્વમૂળ, ધીરેન્દ્ર મહેતાની ચિહ્નો અને જોસેફ મેઘવાલની
આંગળિયાત, વિનેશ અંતાણીની આસોપાલવ અને લાભશંકર ઠાકરની કોણ અને ધીરુબેન પટેલની વડવાનલ જેવી નવલકથાઓ પણ પ્રાપ્ત થાય છે. આ બધી પ્રયોગશીલ નવલકથાઓમાં સ્થાન પામે છે. તેમાં અલગ અલગ કવિઓની અલગ અલગ નવલકથાઓ આપણને જોવા મળે છે. આ ઉપરાંત કુંદનિકા કાપડિયા, વર્ષા આડલજા, યોગેશ જોશી, કાનજી પટેલ, મોહન પરમાર, દલપત ચૌહાણ, દિલીપ રાણપુરા, ભાનુપ્રસાદ ત્રિવેદી, અશોકપુરી ગૌસ્વામી વગેરે સર્જકોએ નવલકથાની ઉપાસના કરે છે અને કરતા રહેશે. તો આ બધા જે લેખકો છે તેમણે પણ પ્રયોગશીલ નવલકથાઓ આપી છે અને આ નવલકથાની ઉપાસના તેઓ કરે છે અને કરતા પણ રહેશે. તો આગળનો મુદ્દો છે ગુજરાતી નવલકથાના વિકાસમાં ઈચ્છાવરનું સ્થાન. ઈચ્છાવર નવલકથા રઘુવીર ચૌધરી પાસેથી ઈસવીસન 1987માં પ્રાપ્ત થઈ છે. ઈચ્છાવર નવલકથા રઘુવીર ચૌધરી કૃત 1987માં પ્રાપ્ત થઈ છે. રઘુવીર ચૌધરી પાસેથી ઈચ્છાવર નવલકથા તે સિવાય તેમને પૂર્વરાગ, અમૃતા, તેડાગર, આવરણ, ઉપરવાસ, કથાત્રયી, વચલું ફળિયું, સોમતીર્થ, ક્યાં છે અર્જુન, અંતર, લાગણી, પ્રેમઅંશ, પરસ્પર, અંતર, લોકલીલા, મનોરથ વગેરે જેવી નવલકથાઓ આપી છે. એટલે કે ઈચ્છાવર સિવાય તેમને પણ 15 થી 20 જેટલી નવલકથાઓ તેમને પાસેથી મળી આવે છે. તો ઈચ્છાવર નવલકથા પ્રગટ થઈ ત્યારે ગુજરાતી સાહિત્યમાં આધુનિક નવલકથાનો વિપુલ પ્રમાણમાં લખવા લાગી હતી. ઈચ્છાવર નવલકથા જ્યારે પ્રગટ થઈ ત્યારે ગુજરાતી સાહિત્યમાં જે આધુનિક નવલકથાઓ પ્રગટ થતી હોય છે તે ઘણા મોટા પ્રમાણમાં લખાવા લાગી હતી. કૃતિના શીર્ષક પ્રમાણે પૂનમ અને કમુ મનગમતા વરને વાસ્તવમાં પામવાની કથા છે. આ કથાનું પાત્ર છે પૂનમ અને કમુ. મનગમતા વરને વાસ્તવમાં પામવાની કથા છે. નવલકથાના કેન્દ્ર સ્થાને સ્ત્રી છે. નવલકથામાં આધ્યાત્મિકતા અને અસ્પૃશ્યતાની નાબૂદીની વાત જોવા મળે છે. મંગળ જેવા ખરી કેળવણી મેળવેલ પાત્ર દ્વારા અસ્પૃશ્યો જોડે સહજ વર્તન દાખવવું જોઈએ એવા સંદેશો આપ્યો છે. એટલે કે અહીંયા જે ઈચ્છાવર નવલકથા છે તે કૃતિનું મૂલ્યાંકન થોડા ઘણા શબ્દોમાં કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે ઈચ્છાવર કૃતિનું સમગ્રલક્ષી મૂલ્યાંકન જોઈશું ત્યારે આ મુદ્દાની આપણને ખબર પડશે કે કયું પાત્ર કઈ જગ્યાએ છે. પૂનમ, કમુ, મંગળ આ બધા પાત્રોની પછી આપણને ખબર પડશે કે મંગળ જેવા ખરી કેળવણી પામેલ પાત્ર દ્વારા અસ્પૃશ્યો જોડે સહજ વર્તન દાખવવું જોઈએ એવા સંદેશ આપ્યા છે. પોતાના માતા પિતા અને એની જોડે સંપર્કમાં આવતા દરેક વ્યક્તિએ એ બધા જ લોકો સાથે માનવીય વ્યવહાર કરવા સમજાવે છે. માનવીય વ્યવહાર માટે પોતાની પત્ની કમુને પણ ત્યજી દે છે અને આઝાદી આટલા વર્ષો પછી પણ સમાજમાં અસ્પૃશ્યતાને સંપૂર્ણ નાબૂદ નથી કરી શક્યા તેનો ચિતાર આ નવલકથામાં અપાય છે. એટલે કે અસ્પૃશ્યતા ઉપર આ નવલકથા જોવા મળે છે અને નવલકથાના કેન્દ્ર સ્થાનમાં સ્ત્રી છે. આમ ઈચ્છાવર નવલકથામાં વાસ્તવનું કલાત્મક નિરૂપણ રઘુવીર ચૌધરી કરી શક્યા છે. 21મી સદીના આ સમાજમાં હજી કેટલાક પ્રશ્નો છે તેની વાચા આ નવલકથામાં કલાત્મક રીતે આપે છે. આધુનિક સમયમાં વાસ્તવવાદી સાહિત્ય વિશે પ્રમાણમાં લખાઈ રહ્યું છે અને એનું ઉત્તમ ઉદાહરણ આ નવલકથામાં આપણને જોવા મળે છે. ગુજરાતી નવલકથામાં વિકાસમાં ઈચ્છાવર નવલકથાનું એક આગવું સ્થાન આપણને જોવા મળે છે. તો રઘુવીર ચૌધરી કૃત
1987માં પ્રગટ થયેલી ઈચ્છાવર નવલકથા ખૂબ જ આગવી આપણને જોવા મળે છે. તો છેલ્લો મુદ્દો છે સમાપન. કરણ ગેહલોતથી શરૂ થયેલો ગુજરાતી નવલકથાનો આ પ્રવાહ અવનવી વિવિધતા, પ્રયોગશીલતા, વિષય વૈવિધ્ય, મનોવૈજ્ઞાનિક નવલકથાઓ, સસ્પેન્સ નવલકથાઓ, પ્રાકૃતિક નવલકથાઓ વગેરે વિશેષતાઓ સાથે આગળ વધી રહી છે. એટલે કે છેક કરણ ગેહલો નવલકથા પ્રાપ્ત થઈ ત્યાંથી ગુજરાતી નવલકથાનું ઘડતર શરૂ કર્યું છે. તે આજ સુધી પણ 150 વર્ષના સમયગાળામાં પણ વિપુલ પ્રમાણમાં નવલકથાઓ આપણને પ્રાપ્ત થઈ છે. તો આ હતો નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ. હવે જોવાનો છે પ્રશ્ન નંબર 5. રઘુવીર ચૌધરીની જીવનયાત્રાનો વિસ્તૃત પરિચય, અથવા રઘુવીર ચૌધરીનું જીવન દર્શાવી એમના ઘડતર અને પરિબળોની ચર્ચા કરો. ઘડનારા પરિબળોની. તો તેમાં જોઈએ પ્રસ્તાવના. ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જક એટલે રઘુવીર ચૌધરી. ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જક તરીકે ખ્યાતિ પામનાર રઘુવીર ચૌધરી છે. ટૂંકી વાર્તા, નવલકથા, કવિતા, નાટક, ચરિત્ર સાહિત્ય, વિવેચન, સંપાદન વગેરે સ્વરૂપો એમના હાથથી અવતર્યા છે. ગુજરાતી સાહિત્યને વિશ્વ ફલક પર મૂકી આપવાનું એમનું મહત્વનું યોગદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન એક આગવું યોગદાન તરીકે જોવા મળે છે રઘુવીર ચૌધરીનું. હવે જોઈએ તેમનો જન્મ અને ઉછેર. રઘુવીર ચૌધરીનો જન્મ 5/12/1938ના રોજ હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલ બાપુપુરા ગામે થયો છે. 5 ડિસેમ્બર 1938ના રોજ ગાંધીનગરમાં આવેલા બાપુપુરામાં થયો છે. એમના પિતાનું નામ દલસિંગભાઈ હતું અને માતાનું નામ જીતીબેન હતું. માતાનું નામ જીતીબેન અને પિતાનું નામ દલસિંગભાઈ હતું. રઘુવીર ચૌધરીનું કુટુંબ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલું હતું. આખું કુટુંબ ધાર્મિક સંસ્કારવાળું હોવાથી એની છાપ રઘુવીર ચૌધરી પર પણ પડે છે. એટલે કે કુટુંબ ધાર્મિક સંસ્કારોથી તેમની છાપ રઘુવીર ચૌધરી પર પડે છે. એમના પિતાજીએ ભજન ગાવાનો શોખ હોવાથી ગામની ભજન મંડળીના પ્રમુખ હતા. દલસિંગભાઈ જે રઘુવીર દલસિંગભાઈ ચૌધરી છે તે દલસિંગભાઈ ગામના ભજન મંડળીના પ્રમુખ હતા. ઘરમાં મહાભારત, ગીતા જેવા ધાર્મિક પુસ્તકોનું વાંચન થતું. તેના સંસ્કાર બાળ એવા રઘુવીર ચૌધરી પર પણ પડે છે. બહુ જ નાની વય એટલે કે 10 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાની શરૂઆત રઘુવીર ચૌધરીએ કરી હતી. ખૂબ જ નાની ઉંમરે એટલે કે બાળપણમાં જ તેમને લખવાનો શોખ હતો અને બાળપણના તેમના પિતાજીના સંસ્કારો તેમના ઉપર જોવા મળે છે. એટલે કે ખૂબ જ નાની વય 10 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાની શરૂઆત રઘુવીર ચૌધરીએ કરી હતી. ગુજરાતી સાહિત્યમાં સૌથી નાની ઉંમરે લખવાની શરૂઆત રઘુવીર ચૌધરીના નામે છે. તેમના પ્રથમ રચના કુમાર સામયિકમાં પ્રગટ થઈ હતી. પ્રથમ રચના પ્રગટ થઈ હતી. ઘરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ મહત્વ હોવાથી વચનામૃત અને ભગવદ્ ગીતા એમને કંઠસ્થ કરેલી. તેમના પિતા પાસેથી ભજન, દુહા અને ગીત શીખેલા. હવે જોઈએ તેમનું શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ. રઘુવીર ચૌધરીનું શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ. તેમના પિતા ભજન મંડળીના ભક્ત હતા, તેથી તેમને ભજન અને દુહા રઘુવીર ચૌધરીને શીખવેલા અને ગીત પણ તેમના તરફથી તેમને શીખવા મળેલા. તો શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ રઘુવીર ચૌધરીએ માણસામાંથી પૂર્ણ કરેલું.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાંથી કરેલું અને શાળા અવસ્થાથી જ રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ સાથે લગાવ હતો. પ્રિયંકાંત મણિયાર જેવા ગીત સર્જકોની રચનામાં રઘુવીર ચૌધરીને વિશેષ રુચિ હતી. પ્રિયંકાંત મણિયાર જે કવિ છે તેમના જે ગીતો છે તેમના ગીત રચનાઓમાં રઘુવીર ચૌધરીને વિશેષ રુચિ હતી. કાકા સાહેબ કાલેલકરનું સાહિત્ય પણ તેમને વાંચવું ગમતું. વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા માણસા કેન્દ્રમાંથી પ્રથમ નંબરે પાસ કરી. એ વર્નાક્યુલર સોસાયટી છે તે વર્નાક્યુલરની ફાઇનલ પરીક્ષા માણસાના જો તેમને માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ લીધેલું તે માણસાના કેન્દ્રમાંથી પ્રથમ નંબરે પાસ કરેલી. એસએસસીની પરીક્ષામાં માણસાના કેન્દ્રમાં તેઓ પ્રથમ નંબરે આવેલા. એટલે કે 10માની જે પરીક્ષા 10મામાં બોર્ડની પરીક્ષા હોય તે કેન્દ્ર માણસા હતું તેમનું. તે માણસા કેન્દ્રમાં પણ પ્રથમ નંબરે આવેલા. રઘુવીર ચૌધરીએ ઉચ્ચ અભ્યાસનો પ્રારંભ MN કોલેજ વિસનગરથી આરંભ કરેલો અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી હિન્દી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે BAની પરીક્ષામાં ગુજરાતી યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. એટલે કે BA હિન્દી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પામ્યા. MAનો અભ્યાસ પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી હિન્દી વિષય સાથે ઈસવીસન 1962માં દ્વિતીય વર્ગ સાથે પાસ કર્યું. MA 1962માં દ્વિતીય વર્ગ સાથે એટલે કે સેકન્ડ ક્લાસમાં પાસ કર્યું. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, HK આર્ટ્સ કોલેજ અમદાવાદ વગેરે સંસ્થાઓમાં અધ્યાપક તરીકે પણ ફરજ બજાવી. BA કર્યું, MA કર્યું અને પછી HK આર્ટ્સ કોલેજમાં જે સંસ્થા હતી તેમાં અધ્યાપક તરીકે પણ તેમને સેવા આપેલી. પછી ગુજરાતી યુનિવર્સિટી અમદાવાદ ખાતે હિન્દી ભવનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતેથી હિન્દી ભવનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. ઈસવીસન 1964માં એમની પ્રથમ નવલકથા પૂર્વરાગ પ્રગટ થઈ. 1964માં તેમની પ્રથમ નવલકથા પૂર્વરાગ. એટલે કે તેમની 26 વર્ષની ઉંમરે આ નવલકથાની રચના કરી પૂર્વરાગ. ઈસવીસન 1965માં અમૃતા નવલકથા પ્રગટ થઈ જેને રઘુવીર ચૌધરીને ગુજરાતી સાહિત્યમાં અમર બનાવવા મહત્વની ભૂમિકા ભજવી. એટલે કે જેમને 1965માં અમૃતા નામની નવલકથા આપી જે રઘુવીર ચૌધરીને ગુજરાતી સાહિત્યમાં અમર બનાવી ગઈ. એટલે કે અમૃતા નવલકથાની જ્ઞાનપીઠ એવોર્ડ મળવાથી આ રઘુવીર ચૌધરીને ગુજરાતી સાહિત્યમાં સ્થાન મળી ગયું અને ગુજરાતી સાહિત્યમાં તેમની અમર બનવાની ભૂમિકા ભજવી. ઈસવીસન 1979માં તેમણે હરિવલ્લભ ભયાણીના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર હરિવલ્લભ ભયાણીના માર્ગદર્શન હેઠળ હિન્દી ગુજરાતીની ક્રિયાત્મક ધાતુઓના તુલનાત્મક અભ્યાસ વિષય પર ગુજરાતી યુનિવર્સિટીમાં PhDની પદવી પ્રાપ્ત કરી. PhDની પદવી કયા વિષય પર કરી તો કે હિન્દી ગુજરાતીની ક્રિયાત્મક ધાતુઓનો તુલનાત્મક અભ્યાસ. આ વિષય પર ગુજરાતી યુનિવર્સિટીમાં PhD કરી. વ્યવસાયિક કારકિર્દી. હવે આગળનો મુદ્દો છે વ્યવસાયિક કારકિર્દી. તો રઘુવીર ચૌધરીએ ઈસવીસન 1965માં ભો જે વિદ્યાલય એટલે કે ભોગીલાલ અથવા તેમનું પૂરું નામ કોઈ અન્ય છે કે ભો જે વિદ્યાલયમાં રહી પારિભાષિક કોષ તૈયાર કર્યો. ભો જે વિદ્યાલયમાં રહી પારિભાષિક કોષ તૈયાર કર્યો એટલે કે ભોગીલાલ સાંડેસરા વિદ્યાલય. તેમનું પૂરું નામ છે ભોગીલાલ સાંડેસરા વિદ્યાલય. આ વિદ્યાલયમાં રહી તેમને પારિભાષિક કોષ તૈયાર કર્યો હતો.
ઈસવીસન 1977 સુધી ગુજરાત વિદ્યાપીઠ BD આર્ટ્સ કોલેજ સરસપુર અને HK આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ઈસવીસન 1977 સુધી ગુજરાત વિદ્યાપીઠ અને BD આર્ટ્સ કોલેજ સરસપુર અને HK આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે પણ તેમણે કામ કરેલું છે. તે પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં હિન્દી વિષયના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે પણ રહેલા. યુનિવર્સિટીમાં હિન્દી વિષયના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે ઈસવીસન 1988માં તે નિવૃત્ત થશે. આ સમય દરમિયાન એમણે વિવિધ સાહિત્ય લખવાનું ચાલુ રાખ્યું હતું કે આ પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે તેમણે જે કારકિર્દી કરી તેના સાથે સાથે તેમને લખવાનું કાર્ય પણ ચાલુ હતું. ઈસવીસન 2002માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બની ચૂકેલા. વિદ્યાર્થીઓ માટે અનેક વાંચન શિબિર કાર્યશિબિરો તેમણે કરી છે. તો આ હતી તેમની કારકિર્દી, એટલે કે તેમને કયો કયો સેવા બજાવી, તેમના જીવનમાં કયા કયા કામો કર્યા, કયો તેમની પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે અને અધ્યાપક તરીકે કામ કર્યું તેની પદવી. હવે આવે છે કે સમકાલીન સાહિત્યકારો અને મિત્રોના જીવન ઘડતરમાં ફાળો, એટલે કે તેમના મિત્રોનો તેમના જીવનમાં કેટલો ફાળો હતો અને તેમના સમકાલીન જે સાહિત્યકારો હતો તેમનો ફાળો. તો કે રઘુવીર ચૌધરીના જીવનમાં ગાંધીજી, વિનોબાનો પ્રભાવ પણ રહેલો છે. એમની વેણુવત્સલા, બે કાંઠા વચ્ચે વગેરે જેવી કૃતિઓમાં ગાંધી પ્રભાવ જોવા મળે છે. એટલે કે નવલકથાઓ જે રઘુવીર ચૌધરીની છે તેમાં ગાંધીજીનો પ્રભાવ પણ જોવા મળે છે. દર્શક અને ઉમાશંકર જોશીનો પ્રભાવ પણ તેમના સાહિત્ય સર્જન માટે અગત્યનો અને મૂલ્યવાન રહ્યો છે. આ સિવાય પન્નાલાલ પટેલ, ભયાણી સાહેબ, યશવંત શુક્લ, સુરેશ જોશી વગેરે જેવા મિત્રો અને સાહિત્યકારોનો ફાળો પણ તેમના વિકાસમાં રહેલો છે. તો કયા કયા કવિઓ હતા જોયો તો કે પન્નાલાલ, ભયાણી સાહેબ, યશવંત અને સુરેશ જોશી. આ બધા કવિઓનો પણ તેમના જીવનમાં અગત્યનો ફાળો રહેલો છે. આગળનો મુદ્દો છે સંસ્કૃત સાહિત્ય અને હિન્દી સાહિત્યનો ફાળો. રઘુવીર ચૌધરીના જીવનમાં સંસ્કૃત સાહિત્ય અને હિન્દી સાહિત્યનો ફાળો, એટલે કે તેમણે BA કર્યું મુખ્ય હિન્દી વિષય સાથે અને ગૌણ સંસ્કૃત હતો. મુખ્ય હિન્દી વિષય અને ગૌણ સંસ્કૃત સાથે તેમણે BA પાસ કર્યું અને પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને તેમને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. સંસ્કૃત સાહિત્યમાં નીતિશતક, ઉપનિષદ, ગીતા તેમજ વાલ્મીકી, કાલિદાસ અને ભવભૂતિ જેવા સર્જકોની કૃતિઓનો ફાળો એમના જીવનના વિકાસમાં રહેલો છે. વાલ્મીકી, કાલિદાસ અને ભવભૂતિ જેવા સર્જકોનો ફાળો પણ તેમના જીવનમાં રહેલો આપણને જોવા મળે છે. હિન્દી વિષય સાથે MA અને પછી હિન્દી વિષયના અધ્યાપક હોવાથી એમના સાહિત્યમાં વિકાસમાં હિન્દી સાહિત્યની ભાષાનો ફાળો રહેલો છે. એટલે કે તેમણે હિન્દી સાહિત્યમાં મુખ્ય હિન્દી સાથે BA કર્યું અને મુખ્ય હિન્દી વિષય સાથે MA પણ કર્યું અને ગૌણ વિષય સંસ્કૃત હતો. તો કે તેમણે હિન્દી વિષય સાથે MA કરેલું અને હિન્દી વિષયના અધ્યાપક હોવાથી તેમના સાહિત્ય અને વિકાસમાં હિન્દી સાહિત્ય અને ભાષાનો ફાળો મહત્વનો નીવડે છે. હવે આવે છે સમાપન. તો રઘુવીર ચૌધરી જેવા ઉમદા, સમર્થ અને સહજ સર્જક ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થયા એ નસીબની વાત છે. કે ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરી જેવા કવિ મળ્યા તે નસીબની વાત કહેવાય. ઈસવીસન 2015નો જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થયો એ યોગ્ય જ છે.
તો 2015નો જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થયો છે. તો ફરી જોઈ લો કે તેમનો જન્મ, તેમનું શિક્ષણ, તેમના માતા પિતાનું નામ, તેમને કયો BA કર્યું, MA કર્યું, તે એકવાર જોઈ લો. તો કે જન્મ 5/12/1938, વતન ગાંધીનગરનું બાપુપુરા, તેમનો જન્મ ગાંધીનગરનું બાપુપુરા. પિતાનું નામ દલસિંગભાઈ અને માતાનું નામ જીતીબેન હતું. તેમનું કુટુંબ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલું હતું. તેમના પિતાને ભજન ગાવાનો શોખ હતો, તેથી આ બધી અસર બાળપણથી જ તેમના ઉપર પડેલી હતી. બાળ સંસ્કાર તેમનામાં આવી ગયા હતા. ઘરમાં મહાભારત, ગીતા જેવા ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ થતું. તેથી બહુ જ નાની વયે એટલે કે ખૂબ જ નાની ઉંમરે એટલે કે 10 વર્ષની ઉંમરે રઘુવીર ચૌધરીએ સાહિત્ય લખવાની શરૂઆત કરી અને પ્રથમ રચના કુમાર સામયિકમાં પ્રગટ થઈ. જન્મ 5/12/1938, વતન ગાંધીનગરનું બાપુપુરા, પિતાનું નામ દલસિંગભાઈ, માતાનું નામ જીતીબહેન. 10 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાની શરૂઆત કરી અને પ્રથમ રચના કુમાર સામયિકમાં પ્રગટ થઈ. ઘરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશેષ પ્રભાવ હોવાથી વચનામૃત અને ભગવદ્ ગીતા તેમને કંઠસ્થ હતી. તેમના પિતા ભજન મંડળીના પ્રમુખ હતા અને તેમને ભજન ગાવાનો ખૂબ જ શોખ હતો. તેથી ભજન અને દુહા ગીત આ બધું તેમના પિતા પાસેથી તેમને શીખવા મળેલું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગાંધીનગરના માણસામાં પૂર્ણ કરેલું અને વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષામાં માણસાના કેન્દ્રમાંથી પ્રથમ નંબરે પરીક્ષા પણ પાસ કરેલી. SSCની એટલે કે 10માની બોર્ડની પરીક્ષા પણ માણસાના કેન્દ્રમાં તેમને પ્રથમ નંબરે પાસ કરેલી. MN કોલેજ વિસનગરથી તેમણે ઉચ્ચ અભ્યાસનો આરંભ કરેલો અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી મુખ્ય વિષય હિન્દી અને સંસ્કૃત ગૌણ વિષય સાથે BAની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને પર તેમણે BA પાસ કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન તેમને પ્રાપ્ત કર્યું હતું. MAનો અભ્યાસ પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સેકન્ડ ક્લાસે પાસ કર્યો 1962માં અને HK આર્ટ્સ કોલેજમાં અમદાવાદમાં તેમને અધ્યાપક તરીકે સેવા બજાવી. અને 1964માં એમની પ્રથમ નવલકથા પૂર્વરાગ પ્રગટ થઈ અને 1965માં અમૃતા નવલકથા, જેમને ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કહે છે. આ એવોર્ડ વિજેતાથી ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરીને આ નવલકથા અમર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અને હિન્દી હરિવલ્લભ ભયાણીના માર્ગદર્શન હેઠળ હિન્દી ગુજરાતીની ક્રિયાત્મક ધાતુઓનો તુલનાત્મક અભ્યાસ વિષય પર તેમણે PhD પણ કરેલી. તો આ તો રઘુવીર ચૌધરીની જીવનયાત્રાનો વિસ્તૃત પરિચય. આગળના લેક્ચરમાં આપણે જોવાનો છે રઘુવીર ચૌધરીના સમગ્ર સાહિત્યનો પરિચય, કે તેમના જીવનમાં કયા કયા સાહિત્યનું સર્જન કર્યું તે બધું આપણે આગળના લેક્ચરમાં જોઈશું.